આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ નજર કરીએ આજના અંકમાં સામેલ મહત્વના સમાચારો પર. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને ગઈકાલે સંસદમાં રજૂ કર્યું કેન્દ્રીય બજેટ 2026-27. કચ્છના પુરાતત્વ સ્થળ ધોળાવીરાને વૈશ્વિક કક્ષાના સાંસ્કૃતિક પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાની કરાઈ જાહેરાત. કેન્દ્રીય બજેટ અંગે સાંભળીશું કચ્છના ઉદ્યોગ જગતના અગ્રણીઓના પ્રતિભાવો. અને કચ્છના ગૌરવમાં થયો વધારો. છારીઢંઢને સત્તાવાર રીતે મળ્યો રામસર સાઇટનો દરજ્જો. કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છારીઢંઢ. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામણે ગઈકાલે સંસદમાં કેન્દ્રીય બજેટ 2026-27 રજૂ કર્યું. આ બજેટને વિકસિત ભારતના પાયા તરીકે ગણાવતા તેમણે આ વર્ષનું અંદાજપત્ર 3 મુખ્ય કર્તવ્યો આર્થિક વૃદ્ધિ, ક્ષમતા નિર્માણ, સંસાધનોની પહોંચના વિસ્તાર પર પ્રેરિત હોવાનું જણાવ્યું હતું. કચ્છની વાત કરીએ તો ધોળાવીરા સહિત દેશના 15 પુરાતત્વીય સ્થળોને વૈશ્વિક કક્ષાના સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવામાં આવશે તેવી જાહેરાત પણ આ બજેટમાં કરાઈ છે. શું છે આ બજેટની મુખ્ય હાઇલાઇટ્સ? આવો સાંભળીએ જાગૃતિ વકીલ પાસેથી. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે 9મી વખત બજેટ રજૂ કર્યું. ટેબ્લેટ દ્વારા નાણામંત્રીએ 85 મિનિટ સુધી 53.47 લાખ કરોડના બજેટની એક વાત રજૂ કરી. કેન્દ્રીય બજેટ 2026-27માં દેશના અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જવા માટે અનેક ક્રાંતિકારી જાહેરાતો કરી છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે દેશમાં આર્થિક સુધારાની રિફોર્મ એક્સપ્રેસ પૂરપાટ ઝડપે આગળ વધી રહી છે. 2025ના સ્વતંત્રતા દિવસ પછી સરકારે 350થી વધુ આર્થિક સુધારાઓ લાગુ કર્યા છે, જેમાં જીએસટી, સરળીકરણ અને શ્રમ કાયદાઓનો સમાવેશ થાય છે. બજેટને યુવા શક્તિ પર આધારિત ગણાવતા સુશ્રી સીતારમણે કહ્યું કે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ 2026માં યુવાનો દ્વારા આપવામાં આવેલ નવીન વિચારોને આ બજેટમાં સ્થાન આપવામાં આવ્યું છે. નાણામંત્રીએ સંકલ્પ યોજના હેઠળ ગરીબ, વંચિત અને પછાત વર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવવાની નેમ વ્યક્ત કરી છે. કરવેરાના મોરચે પણ આ બજેટ ઐતિહાસિક પરિવર્તન લાવ્યું છે. આગામી 1 એપ્રિલ 2026થી નવો ઇન્કમટેક્સ એક્ટ 2025 અમલમાં આવશે, જે કરચોરી રોકવા અને પ્રમાણિક કરદાતાઓને પ્રોત્સાહન આપવા માટે તૈયાર કરાયો છે. આ ઉપરાંત વિદેશી રોકાણને આકર્ષવા માટે એવી વિદેશી કંપનીઓને વર્ષ 2047 સુધી ટેક્સ હોલિડે કરમુક્તિ આપવાની દરખાસ્ત છે, જે ભારતના ડેટા સેન્ટરનો ઉપયોગ કરીને વિશ્વભરમાં ક્લાઉડ સેવાઓ પૂરી પાડશે. મંત્રીએ વધુમાં જણાવ્યું કે ટેક્સ એડમિનિસ્ટ્રેશનમાં પારદર્શિતા લાવવા માટે કોર્પોરેટ બાબતોનું મંત્રાલય અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એક સંયુક્ત સમિતિની રચના કરશે. આગામી નાણાકીય વર્ષ 2026-27 માટે કુલ ખર્ચ 53,47,315 કરોડ રૂપિયા હોવાનો અંદાજ મૂકવામાં આવ્યો છે. કેન્દ્રીય બજેટની જાહેરાત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વિકાસને આગળ લઈ જતું બજેટ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે યુવાનોના સપનાને પૂરા કરનારું આ બજેટ છે. બજેટમાં ગુજરાતને વિશેષ ભેટ આપતા જામનગરમાં આયુષ પાર્કની સ્થાપના કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઐતિહાસિક વિરાસત સમાન ધોળાવીરા અને લોથલ સહિત કુલ 15 પ્રવાસન સ્થળોના વિકાસ માટે વિશેષ ફંડ ફાળવવામાં આવ્યું છે. રાજ્યના નાણામંત્રીએ જણાવ્યું કે આ જોગવાઈઓથી ગુજરાતના પ્રવાસન અને સ્વાસ્થ્ય ક્ષેત્રને આંતરરાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ મળશે. કેન્દ્ર સરકારે પોતાના બજેટમાં ભારતના આર્થિક વિકાસની દિશા નક્કી કરતા બજેટ 2026માં મહત્વની જાહેરાતોમાં ખેડૂતો માટે AI પ્લેટફોર્મની જાહેરાત કરી. સુરત ડંકુની ફ્રેઇટ કોરિડોરની જાહેરાત, જેમાં સુરતથી પશ્ચિમ બંગાળના ડંકુની વચ્ચે રેલવે ટ્રેક બનશે. આ રેલવે ટ્રેક માત્ર માલગાડીઓ માટે હશે, જેનાથી સુરતનું ટેક્સટાઇલ અને ડાયમંડ માર્કેટ વધુ કાર્યક્ષમ બનશે અને સીધું પૂર્વીય ભારત સાથે ઝડપથી જોડાશે. ટ્રક કરતાં ટ્રેન દ્વારા માલ મોકલવો સસ્તો અને ઝડપી થતાં સુરતના વેપારીઓને ફાયદો થશે. જામનગર સ્થિત પરંપરાગત ચિકિત્સા કેન્દ્રને અપગ્રેડ કરાશે, જ્યારે 7 નવી હાઈસ્પીડ રેલ કોરિડોરની પણ મહત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે. બેન્કિંગ સેક્ટરમાં સુધારા યથાવત રહેશે. વિકસિત ભારત અંતર્ગત બેન્કિંગ સેક્ટરમાં સુધારા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરવામાં આવશે. મોટા શહેરોમાં મ્યુનિસિપલ બોન્ડની જોગવાઈ કરાશે. 10,000 ગાઈડના માર્ગદર્શન માટે વ્યવસ્થા કરાશે.
કેન્દ્રીય બજેટની જાહેરાત બાદ કચ્છના ઉદ્યોગ જગતના અગ્રણીઓએ આકાશવાણીને પોતાના પ્રતિભાવો આપ્યા હતા. આ અંગેનો અહેવાલ આપે છે પરેશ મારુ. નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2026-27ના બજેટમાં દેશના આર્થિક વિકાસને ગતિ આપવા માટે મહત્વની દરખાસ્તો રજૂ કરી છે. કચ્છમાં મોટા પ્રમાણમાં ઉદ્યોગો, કંડલા અદાણી જેવા પોર્ટ અને પ્રવાસન સ્થળો છે, ત્યારે કેટલીક જાહેરાતો કચ્છ માટે મહત્વની સાબિત થશે. બજેટ અંગે પ્રતિભાવ આપતા ફોકિયાના મેનેજિંગ ડિરેક્ટર નિમિષ ફડકેએ આ મુજબ જણાવ્યું. કચ્છ અને ગુજરાતની દ્રષ્ટિએ આપણે જોઈએ તો અત્યારે સૌથી પહેલી વાત તો છે કે અત્યારે કચ્છ એક મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઉભરી રહ્યું છે અને એમાં અત્યારે જે 11-12 લાખ કરોડનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ સ્પેન્ડિંગ માટે જે ગવર્મેન્ટ એલોટ કર્યા છે કેપેક્સ માટે, એના કારણે આપણે એવી આશા રાખીએ કે કચ્છના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે પણ આ ફંડ જે છે એક મોટું બુસ્ટ થશે. આના કારણે કચ્છમાં જે મેન્યુફેક્ચરિંગ ઇન્વેસ્ટમેન્ટ માટેની જે એક્ટિવિટીઝ છે એને ફર્ધર બુસ્ટ મળશે. અને જે આપણે 20,000 ટુરિસ્ટ ગાઈડની વાત છે, એમાં ધોળાવીરાનો ઉલ્લેખ માનનીય નાણામંત્રીશ્રીએ કર્યો છે, તો એ એક સારી વાત છે. અને એના કારણે ધોળાવીરાનું જે ટુરિસ્ટ ગાઈડ જે ટ્રેન થયેલા ગાઈડ થશે, એના કારણે ધોળાવીરાના અને કચ્છના જે ટુરિઝમ છે એને પણ બુસ્ટ મળશે. કચ્છની સૌથી મોટી વેપારી સંસ્થા ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ પ્રમુખ મહેશ પુંજે બજેટનો પ્રતિભાવ આપતા આ મુજબ જણાવ્યું. આજનું જે બજેટ છે એ આમ તો દરેક ક્ષેત્રમાં બેલેન્સ રાખીને આપવામાં આવ્યું છે. થોડું ટેક્સ વધારવા માટે, સ્લેબ વધારવા માટેની બધાની અપેક્ષા હતી, પણ કોઈ કારણસર નથી થઈ શકી. પણ બાકી જે રીતનું છે, જે ઇન્ડિયાનો જે ગ્રોથ અત્યારે છે, ફોર્થ ઇકોનોમી થઈ ગયું છે અને 6.8 થી 7.2% એટલે જીડીપી ગ્રોથ આપણો વધી રહ્યો છે, વિશ્વમાં સૌથી હાઈએસ્ટ છીએ. એને ટકાવી રાખવા માટે જે જરૂરી હતું એ તમામ પગલાઓ લીધા છે, જેના કારણે આપણો જે ગ્રોથ છે એ કન્ટિન્યુ રહેશે. પોર્ટ સેક્ટરમાં પણ કંઈક કન્ટેનર મેન્યુફેક્ચરિંગ માટે 10,000 કરોડનું રોકાણ, 10,000 કરોડનું ફંડ એલોટેડ કર્યું છે. એના સિવાય પોર્ટ વિસ્તાર પણ બહુ સારો ડેવલપમેન્ટ કરશે. કચ્છના પરિપ્રેક્ષમાં જે કન્ટેનર મેન્યુફેક્ચરિંગ લાઇન અને પોર્ટ ડેવલપમેન્ટ, એનું 100% બેનિફિટ કચ્છને મળશે એવું લાગી રહ્યું છે. ICAI ભુજ બ્રાન્ચના ચેરમેન CA ભાર્ગવ શંકરવાલાએ પોતાનો પ્રતિભાવ આપતા આ મુજબ કહ્યું. ટૂંકમાં જો કહું, એક વેલકમિંગ બજેટ છે. સૌથી પહેલા જે દર વર્ષે ભારતના નાગરિકો જે રિટર્ન ફાઇલ કરતા હતા, તો એ રિટર્ન ફાઇલમાં એક ગેપ આપ્યો છે. ITR 1 અને 2 માટે 31 જુલાઈ, એના સિવાય નોન ઓડિટેડ હોય એના માટે 31 ઓગસ્ટ, એ રીતે બે બાદ કર્યા. પછી જે ગત બજેટમાં જાહેર હતું ઇન્કમ ટેક્સ બિલ 2025, એટલે હવે IT એક્ટ 2025 પહેલી એપ્રિલ 2026 થી અમલમાં આવશે. એના રૂલ થોડા સમયમાં જ જાહેર કરી આપવામાં આવશે સરકારશ્રી દ્વારા. પછી છે IPR રિવિઝન કરવાની ડેટ પહેલા 31 ડિસેમ્બર હતી, એ 31 માર્ચ સુધી લંબાવવામાં આવી છે. એટલે કોઈને પણ પોતાનું ITR ફાઇલ કર્યું હોય અને કોઈ ક્ષતિ ધ્યાનમાં આવ્યું કે મારાથી આ ભૂલ થઈ ગઈ, તો એ રિવિઝ કરવાની 31 ડિસેમ્બર સુધી તારીખ હતી, તે 31 માર્ચ સુધી કરી શકશે. બન્નીના રતન છારીઢંઢને હવે સત્તાવાર રીતે રામસર સાઇટ જાહેર કરાઈ છે. છારીઢંઢ ગુજરાતનું 5મું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે. આ અંગેનો અહેવાલ આપે છે કલ્પના શાહ. પક્ષી પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતની વધુ એક સિદ્ધિ સમાન બન્નીના છારીઢંઢને હવે સત્તાવાર રીતે રામસર સાઇટ જાહેર કરાયું છે, જે ગુજરાતનું 5મું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે. ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે કે કચ્છ જિલ્લામાં આવેલ છારીઢંઢ પક્ષી અભયારણ્યને આંતરરાષ્ટ્રીય મહત્વ ધરાવતા રામસર વેટલેન્ડ્સની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે. આ સાથે ગુજરાતમાં રામસર સાઇટ્સની સંખ્યા હવે વધીને 5 થઈ છે. આ અંગે વધુ માહિતી આપતા વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે છારીઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વિવિધતા, સ્થાનિક વિકાસ અને વૈશ્વિક ઓળખ સહિતના ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન આવશે. ગુજરાત વેટલેન્ડ્સના સંરક્ષણ અને સંવર્ધનમાં હંમેશા અગ્રેસર રહ્યું છે. દેશના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના 21% કરતાં વધુ હિસ્સો ગુજરાતનો છે, જે અન્ય રાજ્યો કરતાં સૌથી વધુ છે. ગુજરાતના વેટલેન્ડ્સ અંદાજે 3.5 મિલિયન હેક્ટર વિસ્તારમાં ફેલાયેલા છે, જે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના 17.8% જેટલો ભાગ ધરાવે છે. ये न सिर्फ पूरे गुजरात के लिए लेकिन पूरे देश के लिए खुशी का समाचार है कि हमारे
गुजरात राज्य का कच्छ का जो छारी डांड पक्षी अभ्यारण्य है उसको रामसर का दर्जा मिल गया है। छारी डांड जो बर्ड सेंचुरी वेटलैंड है उसको रामसर साइट का दर्जा मिलने से उसका कंजर्वेशन को बल मिलेगा। साथ ही साथ ये इको टूरिज्म साइट के लिए भी एक प्रिफर्ड डेस्टिनेशन भी बने। गुजरात के लिए एक गौरव की बात है कि देश के जो जितने भी वेटलैंड है उनमें से 21% वेटलैंड हमारे गुजरात में है और ये हमारा 5वां रामसर साइट है। उसके पहले हमें नल सरोवर, थोल, खिजड़िया अभ्यारण्य, वढवाणा, ये 4 वेटलैंड को रामसर साइट का दर्जा मिल चुका था। ये 5वां ये रामसर साइट का दर्जा है और उसके लिए हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई का मार्गदर्शन मिलता रहा है और हमारे गुजरात के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल का जो एक विजन है उनकी वजह से हम आज वेटलैंड में देश का अग्रिम स्टेट बन चुका है। છારીઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટ તરીકે મળેલી આંતરરાષ્ટ્રીય માન્યતા ગુજરાત માટે ગૌરવની બાબત છે। આ માન્યતા થકી છારીઢંઢ વેટલેન્ડનું દીર્ઘકાલીન સંરક્ષણ સુનિશ્ચિત થશે। પ્રવાસી તથા સ્થાનિક પક્ષીઓ માટે સુરક્ષિત આશ્રય સ્થાન મજબૂત બનશે અને દુર્લભ તથા લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે વિશેષ પગલાં લેવામાં આવશે। આ ઉપરાંત રામસર દરજ્જાથી વિસ્તારમાં ઇકો ટુરિઝમને પ્રોત્સાહન મળશે, જેના પરિણામે સ્થાનિક સમુદાય માટે રોજગાર અને આવકના નવા અવસર ઊભા થશે। પર્યાવરણ જાગૃતિ, શિક્ષણ પ્રવૃત્તિઓ અને સમુદાયની સહભાગિતામાં પણ નોંધપાત્ર વધારો થશે। રાષ્ટ્રીય સ્તરે વાત કરીએ તો ભારતના કુલ 115 રાષ્ટ્રીય વેટલેન્ડ્સમાંથી 8 રાષ્ટ્રીય વેટલેન્ડ્સ ગુજરાતમાં આવેલા છે। ભારતનું રામસર નેટવર્ક 2014ના વર્ષમાં 26 સ્થળોથી વધીને હવે 98 સ્થળોએ પહોંચી ગયું છે, જે 276% વધુનો વધારો દર્શાવે છે। કચ્છી ભાષામાં છારી એટલે ક્ષારવાળી અને ઢંઢ એટલે છીછરું સરોવર। અંદાજે 227 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું આ વેટલેન્ડ રણ અને ઘાસના મેદાનની વચ્ચે એક અદ્ભુત નિવસન તંત્ર ધરાવે છે। શ્રોતા મિત્રો, હવે વિતેલા સપ્તાહના કચ્છના અન્ય મહત્વના સમાચારો પર એક નજર કરીએ। પ્રસ્તુત કરી રહ્યા છે કલ્પના શાહ। 144 કરોડ બાકી રકમ વસૂલાત માટે વિશેષ ઝુંબેશ હેઠળ પૂર્વ કચ્છમાં પીજીવીસીએલની 40 થી વધુ ટીમોએ ઉદ્યોગો કોમર્શિયલ જોડાણો સામે કાર્યવાહી હાથ ધરી। CISF વંદે માતરમ કોસ્ટલ સાયક્લોથોન 2026 ને પશ્ચિમી દરિયાકાંઠેથી લખપતથી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું। રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કચ્છ જિલ્લાની પ્રથમ મહાનગરપાલિકા ગાંધીધામ માટે રચના, સીમાંકન અને અનામત બેઠકોની યાદી જાહેર કરવામાં આવી। શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાના હસ્તે કચ્છ ખાસ ભરતી અંતર્ગત ભુજ ખાતે 163 વિદ્યા સહાયકોને નિમણૂક પત્રનું વિતરણ કરાયું। સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાએ સ્મૃતિવનની મુલાકાત લઈને ભૂકંપના દિવંગતોને અંજલિ અર્પી। અંજાર ખાતે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે 13 ગામના સરપંચને 118 લાખ રૂપિયાના વિકાસ કામના વર્ક ઓર્ડર એનાયત કરાયા। સીમા સુરક્ષા દળની સ્થાપનાના 60 વર્ષ પૂર્ણ થતા હીરક જયંતીની ઉજવણીના ભાગરૂપે 1 ફેબ્રુઆરીના રોજ ધોળાવીરામાં BSF રન રોડ ટુ હેવનનું આયોજન કરાયું। કચ્છમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે આંગણવાડી કેન્દ્રોમાં જિલ્લા વહીવટીતંત્રની મેગા ડ્રાઈવ યોજાઈ। રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 1 સદી પૂર્વેની કચ્છ યાત્રા શતાબ્દીની ઉજવણીનું ગાંધી નિર્વાણ દિને આદિપુર ખાતેની ગાંધી સમાધિ ખાતે સમાપન થયું। સમાચાર દર્પણ માટે કલ્પના શાહ, આકાશવાણી ભુજ। અને આ સાથે સમાચાર દર્પણનો આજનો અંક અહીં પૂરો થયો। ફરી મળીશું આવતા સોમવારે એક નવા અંક સાથે। નિર્માણ અને રજૂઆત અશરફ નથવાણી, સંકલન પરેશ મારુ, પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું। સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી ભુજ સમાચાર વિભાગ દ્વારા દર સોમવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે।